રામ દરેક ને મારા મહાકાળી ના રામ, દરેક ને મારા મેલડી ના રામ, તમારા ઘેર બેઠેલી કુળદેવી ના રામ, રામ માડી રામ, તમારે ઘેર બેઠેલી શિકોતર માતા ના રામ, માડી રામ, ભલે રામ રામ માડી રામ, જે આજ રવિવાર મારા સાનિધ્યમાં આયા એઓને મારા રામ, રામ માડી રામ, ભલે રામ રામ માડી રામ, આશીર્વાદ જે મારા નોમની ભક્તિ પ્રેમ ભાવના જાજી એઓને મારા રામ, ભલે રામ આજ રવિવારે ને દર જે કદાચ મારા નોમનો રવિવાર ભરવા આવ્યા હોય એઓને મારા રામ, રામ માડી રામ, જે નવાયેલા હોય એઓને મારા રામ, રામ માડી રામ, દરેક ને મારા રામ. રામ માડી રામ, હું માતા એવું કહું દરેક રાજી મળ્યા માડી માડી માડી, ભલે રામ. રામ માડી રામ, હે ભાઈ માડી દુખ્યારોને કહું સેવકને કહું હો કે દરેક રાજી મળ્યા. રાજી રાજી માડી રાજી, હે ભાઈ દરેક રાજી લ્યા તો પછી ગોડા મારા ભગવાનનું નામ લેતા ગોડા માગા પછી ચમનું કરો હાસુ ખોટું લ્યા. તાલીઓ તાલીઓ, જો કદાચ રાવણોના સમાજમાં મેં માતાએ રાવ રચાયો હે ભાઈ માડી હાસુ ખોટું કે કદાચ ભક્તિ જોઈ અને દુઃખને જોઈને કદાચ હું માતા પ્રસન્ન થઈ હોય અને આ ભૂમિને ગોડાઓ મેં એક જાગતી ભૂમિ કરી દીધી હોય હે ભાઈ માડી માડી, તો એક વાર મારા માટે નહીં તમારા માટે નહીં પણ તમારા દુઃખ માટે હું માતા રાજી થઉં ને મારો રોમ રાજી થાય એવું એક વાર બોલો રામ માડી રામ, રામ. મારા સાનિધ્યમાં કદાચ તમે દુઃખ લઈને આવ્યા હોય હે ભાઈ દુઃખ લઈને તો આયા નથી હાસુ ખોટું કદાચ કોક સુખથી કદાચ મારા આશીર્વાદ લેવા આવ્યું હોય પણ એને નહીં જેવી તો તકલીફ હું આવું માતા કહું માડી માડી માડી, હાસુ ખોટું માડી ભલે રામ તો તમે તમારા દુઃખ માટે આયા હોય અને કાળકાના નોમનો જો રંગ લાજો હોય હાસુ ખોટું જો મારા નોમનો રંગ લાજો હોય અને તમારી કુળદેવી માટે જો ભક્તિ કરવાની તમને પ્રેરણા જાજી હોય ને તો મારા આશીર્વાદ. રામ માડી રામ, હે ભાઈ જો કદાચ તમે ભલે રામ રામ માડી રામ, રવિવારે કદાચ મારા સાનિધ્યમાં આવો તો મારો રંગ લાગે માડી માડી, હાસુ ખોટું હાસુ કે મારા સાનિધ્યમાં રવિવારે ને દર મારી આરતીનો લાભ લેવાથી મારા શબ્દ વાપરવાથી તમારા દુઃખનું નિવારણ વાપરવાથી મારો રંગ લાગે માડી માડી માડી, લાગે કે ના લાગે માડી. અને તમારે ઘેર કદાચ જોયું હોય હે ભાઈ કદાચ હું માતાએ ગાદી પર દોડું તો કદાચ તમારા નાના દીકરા દીકરી કદાચ મારા પેટ ગોળે ચુંદડી ઉડીને દોડતા હોય હું આવું માતા કહું માડી માડી માડી, હાસુ ખોટું પણ આવું મારા કદાચ ચારા પાડતા હોય હાસુ માડી રામ, ભલે રામ તો એ જ રીતના કદાચ નાના નાના બાળ ને જો કદાચ દોડવાની પ્રેરણા જાજી જાય મારા નોમની લગ્ની લાજી જાય તો માતા એવું કહું કે જો કદાચ મારા આશીર્વાદ તમે રવિવારે લેતા હોય નાના દીકરાઓને કદાચ મારા સારા પાડવાના થતા હોય તો હું એવું કહું કે મારો રંગ કેવો ને લાગે હાસુ ખોટું કે મારો રંગ કેવો ને લાગે કે મારા પ્રત્યેક ભક્તિ જાજી જાય એવો ને મારો રંગ લાગે માડી માડી, ભલે રામ કદાચ તમે તમારા ભાઈબંધ જોડે કદાચ વ્યસન વાળા ભાઈબંધ હોય હે ભાઈ કદાચ કોઈ રખડતા ભાઈબંધ હોય ફરવા વાળા ભાઈબંધ હોય એવાનો તમે સંગ પકડો તો તમને કેવું લાગે એની જોડે ફરવાનું થાય ને થાય થાય માડી, થાય કે ના થાય થાય તમે કદાચ એ ખોટા વ્યક્તિ જોડે કદાચ તમે સાથ એનો આલો અથવા એ ખોટા વ્યક્તિ તમારો ભાઈબંધ હોય એ રીતના તમે એ ભાઈબંધ જોડે ફરો તો તમે ખોટા કહેવાઓ કે ના કહેવાઓ માડી કહેવાય, હાસુ ખોટું દાખલા તરીકે કદાચ મારા આશીર્વાદ લેવા તમે રવિવારે આવો તો મારા ભક્ત કહેવાય કે ના કહેવાય કહેવાય માડી કહેવાય, કહેવાય ને ત્યાં તો કોઈ ગોગડિયા ગોમની ગાદીએ જેલો અને કોઈ માતાજીના ભક્ત એવું થાય અને થોડો મારો રંગ લાગે અને જેવો મારા આશીર્વાદ બોલું હે ભાઈ માડી
શાંતિ રાખજો હલે માડી માડી કે કદાચ આશીર્વાદ બોલું તો ગોડા હું તમારા ઘરમાં રવિવારથી કદાચ આશીર્વાદ આલું ને બીજા રવિવારે તો ગોડા બીજો રવિવાર ના થવા દો ને મારું પરિણામ બતાવો. માડી 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 સાચું ખોટું અને અનુભવ થાય. જો કદાચ ઘરમાં કંકાસ થતો હોય તો થોડો કદાચ મારે આશીર્વાદ લેવાથી તમારા ઘરમાં બદલાવ આવે ને આવે. આવે આવે એ જ રીતના હું માતા કહું કે જે રીતના મારો રંગ લાજો ને એ રીતના તમારા જીવનમાં કોઈક સાચા વ્યક્તિનો રંગ લગાડજો, કોઈ ખોટા વ્યક્તિનો રંગ ના લગાડતા. માડી માડી સાચું ખોટું જો કદાચ તમે ખોટા વ્યક્તિનો કદાચ સંગ કરી દીધો, એની જોડે કદાચ તમે ભાઈબંધી કરી દીધી તો જતે ધન એ જ તમને કુવામાં પાડીએ. હું આવું માતા કહું. માડી 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 અને જો કદાચ મારી જેવી માતાનો તમે સંગ કરી લીધો, જેવો તમે મારો રંગ લગાડી દીધો તો ગોડાઓ તમારા જીવનમાં ગમે તેટલું મોટું દુઃખ ચમ નથી. હાસું ખોટું તમારા જીવનમાં ગમે તેટલું દુઃખ પડે અગર ના પડે પણ જો ખાલી મારા રોમના નોમ ખાલી તમારા મુખ પર આવી જાય ને તો ગોડાઓ તમારા હાથ પેઢી સુધી દુઃખ ના વધુ. એ માતા બેઠી છે. માડી દરેકને મારા રામ. રામ માડી રામ ભલે રામ. હવે બીજું કે કદાચ તમે મારા સાનિધ્યમાં આવો હે ભાઈ. હાસું ખોટું મારા સેવકો કે સેવા બજાવે ને ચાની ને આ નાસ્તા આસ્તાની કે સેવા બજાવે ખરો ને? માડી માડી કે સેવા બજાવે તો હું માતા એવું કહું કે હું માતા કોઈ નાત જાત જોવું ખરી. નહીં માડી નહીં હા ભાઈ હું તો ગોડા પાવાગઢની મહાકાળી દરેકના ઘેર મારા નામની બે અગરબત્તી બરાતી હોય. માડી હાસું ખોટું કદાચ હાલમાં નહીં બરતા હોય પણ તમારા બાપ દાદા એ પણ મારા નામની બે અગરબત્તી બારેલી હે ને હે. ખરું 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 કોઈ એમ વ્યક્તિ નહીં હોય કે જે કદાચ પાવાગઢનું દર્શન ના કર્યું હોય. હાસુ માડી હાસું ખોટું હાસું, હાસું. તો હું માતા દરેકને હરખા રાખું. માડી. હાસું ખોટું દરેક નાત જાત સેવક ભાવિક દરેકને હરખા રાખું. તો હું માતા એવું કહું કે જો કદાચ મારા સાનિધ્યમાં આવો અને મારા આશીર્વાદ લો તો કોઈ પ્રસાદ લીધા વગર ના જતા. હું આવું માતા કહું. માડી માડી હાસુ માડી હાસું ખોટું કોકને કદાચ દારૂની વ્યસન હોય હે ભાઈ, કદાચ કોકને ખોટી વ્યસન હોય, કોકને દુઃખ હોય તો હું માતા એટલા આશીર્વાદ આલું મારા સાનિધ્ય ગાગડિયા ધામનું એટલું સ છે કે કદાચ તમે ખાલી ચા પીવો ગોડાવ તો ચામાં તમારું દુઃખ ના જાય તો મારું નામ માડી 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 હાસું ખોટું દરેક ગાડીએ કદાચ દોરા ધાગા કરે મોરેશ કરી આલે હે ભાઈ. માડી. હાસું ખોટું તો હું માતા એવું કહું કે ખાલી મારા નોમનો અને કોઈક ગોગડિયા ધામની ગાદીને કઈક ગાદી ચાલતી એના નોમનો ખાલી પ્રસાદ ધરજો. એ પ્રસાદમાં જો તમારું દુઃખ ના પી જાવ ને તો માતા મટી જાવ. માડી 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 શું માડી દરેકને મારા રામ. રામ માડી રામ દરેકને મારા આશીર્વાદ. રામ માડી રામ કોઈ મારી સાનિધ્યમાં કોઈ નાત જાત કે કોઈ ભેદભાવ છે નહીં. બધાય હરખા હો. કોઈ ગમંડ ભરેલો આવતા નહીં. જો કદાચ સેવકો કહેતા કે મેં ખબરથી હો ભાઈ માડી. કે 24 કલાક થાય તો લગન તો દારૂ પીને વ્યક્તિ આવો ના જોઈએ. માડી હાજુ કીધેલું લેવું કીધું કીધું કે 24 કલાક થાય તો બી કોઈ વ્યસન કરીને વ્યક્તિ ના આવવું જોઈએ. તો હું માતા એવું કહું કે કદાચ એને 24 કલાક સુધી અને નડતું દેવ 24 કલાક સુધી રહેવા જ ના દેતું હોય તો ગોડાઈ ચોથી આવશે. માડી માડી હાસું ખોટું હાસું માડી. આપણે કદાચ ગમે તે વ્યક્તિ વ્યસન કરે અને એ વ્યસન કરવા પાછળનું કોઈ કારણ કે વ્યક્તિને ગમે તે વસ્તુ કે ગમે તે દુઃખ એને પીવડાવતું હોય, ગમે તે પૂર્વજ પીવડાવતો હોય, ગમે તે તરિયાનો દેવ પીવડાવતું હોય કે અથવા ગમે તે કોઈ બી દેવ દેવતાને પીવડાવતું હોય હે ભાઈ. પણ જો કદાચ એને 1 કલાક પીધા વગર ના રહેવા દેતો હોય તો મારા આશીર્વાદ લીધા વગર મારા સાનિધ્યમાં આવ્યા વગર 24 કલાક કમનો રહેશે. હાસું ખોટું હું તો સેવકોને કહું કે વિચારીને બોલજો. માડી. હાસું ખોટું કોઈ એમના દુઃખના કારણે કદાચ એ પીતા હોય. હાસું ખોટું હા કદાચ મોજ શોખથી પીતા હોય એ વાત અલગ છે પણ કદાચ કોઈ એના દુઃખના કારણે પીતા હોય 24 કલાક સુધી તો કોઈ દેવી દેવતા એને જે નડતર રૂપે હોય એ એને પીધા વગર રહેવા ના દે. હું આવું પાતા માડી 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 હાસું ખોટું તો મારા આશીર્વાદ લેશે તો ગોડે એનું દુઃખ દૂર થશે ને. શું મારી? એમને થોડું દુઃખ દૂર થશે. મારી વાત માડી સાચી વાત. ખોટું ના લાગે હો. ના પાડી. જેમ કે ગોડા હું તો મોઢા પર કીધે વાળું નહોતા. માડી માડી શાંતિ જાળવજો હો. હાસુ જો હાસુ કદાચ તમે બોલતા હોય તો માથા બંધ થઈ જાવ. ના માડી ના ના ચાલુ રાખો માડી. હોબર જો લે ના હોબર હોય તો ગોડા પછી રોડ પર જઈને વાત કરો. ના બોલો માડી ભલે રામ. હવે એક બીજો પ્રશ્ન તમારા જીવનમાં મોટો ને મોટો પ્રશ્ન કહું ને લ્યા બોલો માડી ખબર હોય લે બોલો બોલો કે તમારા ઘેર ઝઘડો થાય હે ભાઈ
4-5 વ્યક્તિ હોય તો તમારા ઘરમાં ઝઘડો થાય, રોજ થતો હોય. હા, પણ એ વાત અલગ રહી કે ઘરમાં વાસણ હોય તો ખકડ્યા વગર થાય. અરે મારી ખકડ્યા. આ શું ખોટું કે ની જઈ તો બોલાચાલી થાય ન થાય. પણ હું માતા એવું કહું કે જો અઠવાડિયામાં કદાચ 2-3 વાર કદાચ જો માર જોડ પર ઝઘડો થતો હોય ને તો ગોડા એની પસંદનું કોઈ કે દેવી નું કઈ કારણ હોવું જોઈએ. માડી હા શું ખોટું લે? માડી હાસુ. તો તમારા જીવનમાં મોટે ભાગે એવું કારણ જોવું લ્યા કે કોઈના ઘરમાં શાંતિ નથી. માડી હાસુ ખોટું લે હાસુ માડી. કે કોઈના ઘરમાં શાંતિ નથી અને ગમે તે કદાચ ની જેવી વાત માટે તમારા ઘરમાં ઝઘડા થતા હોય. તમે કદાચ ઝઘડા ના કરો તોય તમને કોઈ ટેન્શન ના હોય તો મનોમન તમારું મન દુખી થતું હોય. હાસુ માડી હાસુ. હાસુ ખોટું એની પસવારનું કારણ જાણવું છે ને માડી એ કે તમારું મનોમન દુખી થતું હોય અને એક બીજું કે કોઈક દીકરીઓ ઘરમાં વધારે ધૂણે લ્યા. માડી સાચું ખોટા દીકરીઓ ખોટું ના લાગે હો માડી કે આ જે દીકરીઓ ધૂળતીઓ હોય એ દીકરીને ધૂળવા પાછળનું કારણ કહું હે ભાઈ માડી કે દીકરીઓ ધૂણે ને તમારા ઘરમાં ગમે તે અઠવાડિયામાં બહુ મોટા ઝઘડા થાય તો પેલા તમે હોભર્યું હશે ને તમારા બાપ દાદા કરતા હશે માડી કે પેલો ખપ્પર જોગણી. માડી આ બહુ મેટરમાં તો તમે જોયું હશે લે કે દરેક મેટરમાં જોગણી આવે અને તમે કહી દો કે આ તો જોપાની જોગણી. હાસું ખોટું? હાસુ માડી. તમે અને દરેકના દુઃખ દરેકના પરિવારમાં જોગણી હોય ને હોય જ ખરું માડી ખરું. હોય કે ના હોય અને દરેક મેટરો કરાવવા એમનું દુઃખનું નિરાકરણ કરાવવા લાવે તો જોગણી તો આવે છે લે પણ એ જોગણી કઈ કે ખપ્પર જોગણી જે જોપે બેસવાવાળી. તમારા બાપ દાદા જો કદાચ તમને શરત હોય તો એક ફળિયું એક કુટુંબ કે સોસાયટી ગમે તે હોય હા ભાઈ કે સોસાયટી કે ગમે તે ફળિયું હોય. હવે ફળિયામાં કદાચ 5 ભાઈ હોય 10 હોય 15 હોય ગમે તે હોય પણ ફળિયાના જોપે એક અવન બાળતા જોગણીના નોમનું. હા શું ખોટું લ્યા? તો વડા ઉમંગ રાખો તમે બોલતાય નહીં લ્યા. માડી હાસુ હે ભાઈ કે તમારા જોપે તમારા પરિવાર તમારા ફળિયા સમાજની આગળ એક અવન બરે હાસુ માડી. જોગણીના નોમનો. ભલે. અને હાલમાં જોવા જઈએ તો કોઈના પરિવાર કોઈના કુટુંબમાં કોઈના સમાજમાં કોઈની સોસાયટી આગળ અવન બને ખરું? નથી બનતું માડી. બોલી જા ને કે તમારા બાપ દાદા જે કરતા જે દેવીને પૂજતા જે તમારા બાપ દાદાએ માતાને રાજી કરી અને તમારા બાપ દાદાએ જીવન પસાર કર્યું એ રીતના તમે પસાર કરો હો લ્યા. માડી એ ભાઈ કરક નહીં કરતા. હાનાનો જવાબ તો હલાય હો ભાઈ કો નહીં કહું લે. અભી કર્યું માડી. ભલે રામ જે રીતના તમારા બાપ દાદા જીવન જીવતા એ રીતના તમે હાલમાં કરતા નથી અને તમને દુઃખ હોય તો એ જ કારણ કે એક ખપ્પર જોગણી દરેકના પરિવારમાં નડે જ કે ઝઘડો કરાવે દીકરીઓને ધોળાવે. પેલા તો રથ નહીં કરતા એ વાતો કરતા હતા હાસુ માડી. કે કોઈક નારીઓ હોય અને નારીએ દરેકના સમાજમાં કદાચ એક નારી જૂનું હતું લે તમારા બાપ દાદાએ વાત કરેલી હશે કે એ તો અમે જાણે પેલું અવન બારો એ રાતે કઈક રથ નીકળે. ખાસું ખોટું લ્યા દેવી શક્તિના રથ નીકળે અને એ રથમાં જાણે અમે અમારા ગોમને જાણે અમારા ગોમ વચ્ચે પેલું એક હવન બારીએ તમારા ફરિયા વચ્ચે એક હવન બારો તે અમુક ને કોઈક સતયુગ જોવા મળે અને રથ જોવા મળે રાતના ઘોડાઓ 12 થી 2 ના ગારામાં એવું કદાચ તમે સાંભળ્યું હશે હે ભાઈ. તો એ હવે તમે વિચાર કરો કે એટલું સતયુગ હતું અને જાણે રથ નીકળતા એવી માતા ખપ્પર જોગણી બેઠેલી અને તમે ના હાલમાં પૂજો તો જોગણી માતા કઈ જાય માડી હે ભાઈ? તમારા બાપ દાદા તમારા દાદાના દાદા એ માતાને પૂજતા હે ભાઈ કે બાપ દાદાના દાદા પૂજતા અને હાલમાં તમે નથી પૂજતા તો હું એ માતા તમને છોડ દે માતા જતી થઈ જાય ના જાય. માતા કઈ જાય? તમે માતાને રાજી કરેલી હોય પ્રસન્ન કરેલી હોય એ જોગણી માતા કઈ જાય અને દરેકના પરિવારમાં દરેકના કુટુંબમાં જોગણી માતા બોલે માડી બોલે ને બોલે તો પેલા તો તમે તમારા જોપે સાંભળજો હો જોગણી માતાનું એક તમારા દીકરીઓ ધૂળતી હોય તમારા ઘરમાં કંકાસ બહુ થતો હોય તો એક કારણ કે તમે એક નિવેદ આલ દો જોગણી માતાનું માડી દરેકને સમૂહમાં કહો કે લાપસી શ્રીફળ અને 2 અગરબત્તી તમારા ઘરને ઝોપાની બહાર આલ દો અને જો તમારા ઘરમાં ઝઘડો કેમ ગમે તે થાય ને તો ગોડા હું કાળકા મટી જાઉં લે.
હાસું ખોટું કે દરેકની પેઢીમાં જોગણી માતાનું નળાવ હોય ને હોય. હવે બીજા નંબરમાં જોગણી માતાના નળાવ પછી આવે તો કોક તમારી તરિયાની કોક મશાણી મેલડી આવો. હાસું ખોટું કે મશાણી મેલડી આવે અને તમે ભક્તિ કરો કોક. હવે તો પેલા તો રામદેવ પીરની ભક્તિ કરતા. હાસું ખોટું કોક દેવની કોક બળિયા દેવની કોક રામદેવની કરતા અને જાણે કળિયુગ આવ્યો તો તમારી કુળદેવીઓને ઓળખતા થઈ જાય ને કે તાણે કોઈ તમારી કુળદેવીઓને ઓળખતા નતા. હાસું ખોટું તો હું એવું કહું કે જેમ જેમ તમને દુઃખ પડવા મળ્યું એમ એમ તમે તમારી કુળદેવીને ઓળખાણ પડી. હાસું ખોટું કુળદેવીની ઓળખાણ પડી પણ જે ભૂમિ પર તમે રહો એ ભૂમિ પરની કોક દેવી નડે અને દરેકના પરિવારમાં તમારી અલગ અલગ તરિયાની દેવી હોય કે ના હોય તો કોક તરિયાની દેવીને રાજી કરવા માટે ભલે તમને કદાચ ખબર ના હોય તો ઘરની બહાર ઉકડીનું નિવેદન એક ઓધરું વાલ દેજો. એમાં જો તમારી તરિયાની દેવી સપને ના આવે ને તો ગોડાઓ તો મેલડી માતા મટી જાઓ. હાસું ખોટું એટલે તમે ઘરની બહાર જેને જેને ખબર ના હોય કે અમારી તરિયાની દેવી કઈ તમે તમારી કુળદેવી આશાપુરા હરસિદ્ધિ ચામુંડા ગમે તે મહાકાળી ગમે તેને અપનાવતા હોય અને તમે સેવા ભક્તિ કરતા હોય પણ જો લગન તમારી તરિયાની દેવી જો લગન તમને ઓળખાણ નહીં પડે રાજી નહીં થાય તો સુધી તમારા દુઃખનું નિવારણ નહીં આવે. હું માતા કરી હાસું ખોટું તમારી કુળદેવીને રાજી કરવા માટે પહેલા તો તમે તરિયાની દેવીને રાજી કરો. હવે તરિયાની દેવી એકલી ના આવે. હાસું ખોટું લ્યા તરિયાની દેવી એકલી ના આવે. તરિયાની દેવી પસવાડે કોઈક એક દેવ આવે. એકના કદાચ બાપ દાદાના તારના જમાનામાં કોઈક દેવ લાયલા હતા. હમણાં જેવા પેલા લેકારેલી માતાઓ લાવે હે ભાઈ હમણાં પેલી લેકારેલી માતાઓ લાવે ને એ જ રીતના પહેલાના જમાનામાં કોઈક દેવ લાવતા દેવ. હવે એ જ રીતના તમારે ગોગો તો કદાચ અમુકની પેઢીમાં પૂજાય. હે ભાઈ ધરતીનો ધણી ગોગો તો અમુકની પેઢીમાં પૂજાય. પણ તમને એક અનુભવ બતાવું એ કયો દેવ તમારા ઘરમાં એ અનુભવ થતો હોય અને એ કારણ તમારા ઘરમાં જો જોવા મળતું હોય ને તો સમજી લેજો કે એ દેવનો તમારા તરિયાના દેવનો નળા હોવો જોઈએ ને જોઈએ. હવે પેલા તો એ કે તમારા ઘરમાં હે ભાઈ તમારા ઘરમાં વાતમાં કોઈ ગુસ્સો કરી જાય. સમજો હલ્યા કે તમારા ઘરમાં કોઈ વાતમાં ગુસ્સો કરી જાય. શબ્દે કદાચ ગાળ બોલી જાય. હે ભાઈ શબ્દે ગાળ બોલી જાય. કદાચ બાપનું કીધેલું બેટો ના વાપરે ને બેટાનું કીધેલું બાપ ના વાપરે. હાસું ખોટું ભલે રામ કે બાપનું કીધેલું બેટો ના વાપરે ને બેટાનું કીધેલું બાપ ના વાપરે. અને જાણે લડાય તો કદાચ બાપ એમ કે હું ઘર છોડીને જતો રહું. હાસું ખોટું તમે કદાચ દીકરો સેવા ભક્તિ કરતો હોય અગર બાપ સેવા ભક્તિ કરતો હોય અને દીકરો એવું કે હું ઘર છોડી જતો રહું બાપ એવું કે હું ઘર છોડી જતો રહું તમારા બે માંથી કદાચ એક એમ કહેતું હોય ને તો સમજજો એ બાપ નથી બોલતો એ દીકરો નથી બોલતો એ કોઈક નડતર રૂપે એ તરિયાનું કોઈક દેવ બોલે છે. સમજાય ને એ તરિયાનું કોઈક દેવ બોલે છે. અને જે તમે ભક્તિ કરો તમારી કુળદેવીના નામની જે તરિયાના દેવીની તમને ભક્તિ અને તમને પ્રેરણા જાજી ને એના કારણે એ તરિયાનું ગમે તે તમને તમારા જીવનમાં તમારા પરિવારમાં ગમે તે નડતર કરતું હોય ને એ દેવ એ તમારો પરિવાર છોડીને ભાગવાના હે. હું આવું માતા એ કયું દેવ હોય કે તમને ગારો બોલાડે તમને ના કરવાનું કાર્ય કરાવે તો સમજી લેવો એ કોઈક અઘોરી મહારાજ નો કોઈક હોય. હે ભાઈ કે અઘોરી મહારાજ નો કઈક તમારા જમીન પર પેરો હોવો જોઈએ તમારી ભૂમિ પર પેરો હોવો જોઈએ તારે તમને એવા અનુભવ થાય કે હું તો ઘર છોડ દઉં. और कोई ने તમારા ઘરમાં તમે ગોઠો ના હાસુ ખોટું તમે તમારા ઘરમાં કોઈને ગોઠો ના અને કોઈનું કીધું કરો ના અને તમે તમારું ઘર છોડીને તમને બહાર કોમે જવાનું થાય તમને ઘરમાં કોઈ ઓમ શાંતિ ના મળે તમારા ઘરમાંથી તમે કદાચ બહાર નીકળી જાવ મોટે ભાગે દીકરાઓનો અનુભવ થાય હો કે જો લગ્ન ઘરમાં હોય તો ઘરમાં તમને કઈ સારું લાગે નહીં જાણે ઘર છોડ દો કદાચ ઘરની બહાર ઉભા રહો તો એવું લાગે કે હાશ એવો અનુભવ થાય તો સમજવું કે કોઈ તમારો અઘોરી મહારાજ હે હાસુ ખોટું હવે જેને જેને એવા અનુભવ થતા હોય એનું એક અઘોરી મહારાજને બગાડવાનું એક નિવેદ હે
હાસુ ખોટું કે એક શ્રીફળ અને હુખડી અઘોરી મહારાજના નામની હાલ દેજો અને એમાંથી કદાચ તમે એક ભાવ અને એક પ્રેમથી તમે હાલશો ને તો ગોડાએ અઘોરી મહારાજની જવું પડે. હું આવું માતા. માડી અને જો સુધી તમે કોક તરિયાના દેવ તરિયાની દેવી કે ખપ્પર જોગણી કે ફરતી જોગણીઓનું નિવેદ નહીં આલો તો લગર તમારા પરિવારમાં દુઃખ ને દુઃખ જ રહેશે. હું આવું માતા. માડી હાસુ ખોટું હાસુ મારી. તમને ખબર ના હોય તો તમે છૂટું નિવેદ આલ દો. હે ભાઈ કે તરિયાની દેવીનું છૂટું આલ દો, કોક અઘોરી મહારાજનું આલ દો. અઘોરી મહારાજ હોય અગર ના હોય પણ એ ભૂમિ પર એ દેવતા દેવી ગમે તે હોય પણ એને રાજી કરો ને રાજી કરો. એક શ્રીફળમાં કોઈ તમે એના માણસ થઈ નહીં જવું. આવો માતા. માડી હાસુ ખોટું. હાસુ. અને જો કદાચ એક શ્રીફળમાં જો તમે કદાચ માલદાર બની જતા હોય તો શ્રીફળ ના હાલતા. માડી હે ભાઈ ભલે રામ. એટલે તમે કહો અઘોરી મહારાજને શ્રીફળને સુખડીના અગરબત્તી આલ દેજો. હવે ફરી કે તમે કદાચ રાત્રે ઊંઘો, હે ભાઈ કે રાત્રે ઊંઘો તો ને ઊંઘીને ઉઠો તો કોક તમારા શરીરમાં કોઈક એવું કડવાહટ જેવું મુખ થઈ જાય. માડી થાય ને એવો અનુભવ થાય. અમુક ને થાય કે રાત્રે જાણે ઊંઘે અને જાણે કડવાહટ જેવો અનુભવ થાય ને તો સમજવું કે કોક એ તરિયાનો કોક બળિયાદેવ હોવો જોઈએ. માડી અને એના કારણે તમારા બાપા દાદા બળિયાદેવને રાજી કરીને બે અગરબત્તી બાંધી હશે તમારા પરિવારમાં. એટલે એ જ બળિયાદેવ તમારા પરિવાર પર તમને તકલીફ આલે જ પણ તમને ખબર હોય નહીં. તમને કઈ રીતના ખબર કે તમને કોઈક સાચું સમજણ આલો વાળું મળે તો તમને ખબર પડે. માડી હાસુ હાસુ ખોટું મારી. કોઈ સમજણ વગર તમને ખબર પડે નહીં. ભલે રામ. હવે બીજું ભલે રામ. હવે માડી રામ જો કહેવા જેવું તો કહી દીધું પણ મોટામાં મોટી મહત્વની વાત હું માતા કહી દઉં. હે ભાઈ બહુ મોટામાં મોટી વાત કે કદાચ કોઈક એવું કહેતું હોય કે કોઈક ગોગડિયા ધોમની ગાદી ચાલે. હે ભાઈ અને કદાચ કોઈક એવું કહેતું હોય જેવી ગાદી ચાલે લેડો જોવા આવું. માડી એવા કદાચ કોઈક ચરબીના ભરે લાયલા હોય મને પહેલા તો મારા રામ. હા શું ખોટું. અને જો કદાચ કોઈ ચરબીના ભરે લાયલા હોય ને કોઈ ગોગડિયા ધોમની ગાદીનું કોઈ પારખું લઈ જોવું એ મને પહેલા મારા આશીર્વાદ. માડી ભલે રામ. પણ એ દુખિયાનો અલગ આશીર્વાદ આવે આલુ અને મને કઈક અલગ આશીર્વાદ આલુ. માડી આશીર્વાદમાં ફેર હોય. હું માતા એવું કહું કે જો કદાચ કોઈ મારા પારખો કરવા આવ્યો ને તે મને એક વાત કરું કે મારા દીકરાના સુરે મારા દીકરાના મુખે એક સરસ્વતીનો વાસ મેં માતાએ કરાવ્યો. માડી હા શું ખોટું. માડી તો જ મારો દીકરો અને જાણે હું મહાકાળી માતા રાવણોની કુળદેવી મળી અને મળ્યા પછી મેં સરસ્વતીનો શેડો પકડ્યો. મેં જાતે મહાકાળી અને મારા દીકરાને મેં મુખ પર બેસાડી દીધી. તાણે ગોડાઓ પોસ કલાકો થી મારા દીકરાથી બોલાય. માડી હાસુ ખોટું. અને તમે જો કદાચ અહીં મેટર કરાવો તમારા દુઃખનું નિવારણ લાવવા આવો અને ખાલી 5 મિનિટ 10 મિનિટ બેસો તો એટલી વારમાં તો મને તો માતાને હોભરાય ના એટલું બધું મોઢામાં બોલો તો માતા તમને 5 કલાકોથી બોલતી હોઉં. માડી સાચું ખોટું. આ તો દરેકને આ વાત નહીં કહેતી હો. જે પારખું કરવા આવ્યા હોય એઓને કહું કે આજે હે મારું નામ લઈને નહીં કહેવું ને કે મારો એટલો પાવર કે કોઈ ઊભો થાય કહું ને ઊભો થઈ જાય. માડી સાચું ખોટું. હાસુ મારી. તમારા પરિવારમાં તમારા પરિવારમાં દુઃખ હોય અને એમ કહું કે પેલો શંકર નામનો હતો તો 100% હોય કે ના હોય તો બધા મારા સાનિધ્યમાં આવ્યા પછી કોઈક મારું પારખું લેવા આવ્યા હોય તેનું નામ હું ના જોડી શકું. જોડે ભલે રામ. હાસુ મારી. ભલે જુઓ કે 5 કલાક સુધી મારા દીકરાને બોલાડતી હોય હે કોઈ તમારે કદાચ 5 મિનિટે ના બોલાતું હોય એ કઈ એક કુળદેવીનો અને સરસ્વતીનો વાસ હોવો જોઈએ. માડી હા શું ખોટું. હાસુ મારી. હવે તમે બીજા નંબરમાં હોય કે તમે મારા સાનિધ્યમાં આવો હે ભાઈ કે કદાચ અહીં મારા સ્ટેજ પર આવો મારી હોમે બેસો તો ગોડાઓ તમે પલોઠી વાળીને બેસો કે જેમ તેમ બેસો પણ 5 મિનિટ જો એકને એક પલોઠી બેસી જાવ તો માતા તમને મોનું. માડી હા શું ખોટું. હાસુ. બેસાય ખરું ના. તો વિચાર કરો મારો દીકરો 5 કલાક સુધી ચામનો બેસતો હશે. માડી એ ભાઈ હાસુ મારી. ભલે રામ. માડી. એટલે જો મારું જો કદાચ સત જોવું હોય ને તો ખાલી જો મારો ચહેરો જોઈને જ ગોળાઓ તમને ખબર પડી જાય. મારી ગાદી જોઈને જ ખબર પડી જાય. માડી
કે કોક ગોગડિયા દોમો સપની ગાદી સાલતી અને કોક મહાકાળી માતાએ જવાય પરચા પૂરેલા માડી રામ માડી રામ સાચું ખોટું માડી. તો કદાચ દૂર દૂર સુધી મારો અવાજ સંભળાતો હશે હે ભાઈ માડી. અને તમને ગોડાઓ માઈક આલે તોય ગોડાઓ એક પેલા ખૂણા બેસેલા હોય ને એટલા નહીં ના સંભળાય માડી ખરું 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 અને હાચી કદાચ હું વાત માતા બોલું તો ગોડાઓ કદાચ અડધા ગામ મોં સંભળાતું હોય લે રામ હાચું હાચું ખરી વાત માડી એટલો મારા રોમે મને પાવર આલે હોય માડી, માડી. અને જો કદાચ એક બીજું મોટામાં મોટું કે કદાચ મેં તમને ટાઈમ આલું ને ટાઈમે જો તમારું કોમ ના કરું ને તો મારું રોમ મારું સત લૂટી જાય આ મારું એક સૂત્ર માડી હે માડી રામ માડી રામ આ શું ખોટું માડી. આ મારું એક સૂત્ર હે કે જો કદાચ મારો દીકરો ભૂલી જાય અને જો મુખમાંથી એક શબ્દ નીકળી જાય એ શબ્દ પાછો પહે ખરો ના પે ના પહે ને આ બંદૂકમાંથી ગોળી કદાચ નીકળી જાય તો અંદર પહે ના એ જ રીતના મેં મારા દીકરાને આશીર્વાદ આલ્યા છે. હું માતા ધૂણવા આવું અગર ના આવું પણ જો કદાચ મારો દીકરો બોલી જાય કે આ થવું જોઈએ તો 100% હું માતા બનાવું એ માતા બેઠી રાખું. ખરું 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 આ શું ખોટું કોકને એવો અનુભવ હોય કે આ તો દીકરો હવે માતા ધૂણી જ્યાં પછી તો ગોડા દીકરો જ હોય ને માડી માડી એવું થાય ને તમને ખરું માડી. તો ગોડા હું મારા દીકરાને ગુનો ના મેલું હો ને માડી, માડી. ભલે રામ કે જો કદાચ આવ્યું માતા ગાદી રચાઈ હોય ગોગડિયા ધોમમાં તો ગોડા વિરોધ કેટલા હોય માડી માડી હોય કે ના હોય વિરોધ કદાચ કોઈ ગાડી લઈને જાય તોય ગોડા રોડ વચ્ચે ગોડા બહુ વિરોધ હોય લે હાચું માડી કે ગોડા આનું કોમ કઈ નાખશે માડી માડી ભલે રામ તો તમે વિચાર કરો કે મારા દીકરાને હુનો મેલું ખરી નહીં. અરે ગોડા 5 મિનિટ ના હટું એ માતા બેઠી છું માડી માડી હાચું માડી તારે મારા રોમે મને આટલું સત આલી હોય કે જો કદાચ તું રાવણના સમાજમાં ધૂણતી હોય ને તો તારા દીકરાને હાચવવામાં જો તારા દીકરાને હાચવી હકું તો ધૂણજે ને બાકી ધૂણતી ના એવા મારે રોમે મને આશીર્વાદ આલ્યા માડી અને માડી મેં મારા રોમને વચન આલ્યું કે જો મારા દીકરાનો વાર ઓકો થવા દઉં ને તો હું ગોળા મારા રોમણી મેં ભક્તિ નહીં કરી હોય સાચું ખોટું એટલે ગોડાઓ કદાચ હું માતા તો કદાચ ધૂણીને જતી રહું પણ પાછળ ખ્યાલ રાખજો હો કે આ કોણ હે દરેકને મારા રામ રામ માડી રામ દરેકને મારા આશીર્વાદ રામ માડી અરે રામ. આજ માતા તો હું બહુ બોલી જી હો મારી, મારી, અરે રામ, મારી. પણ જો એક બીજું કે જે મારા શબ્દો કદાચ તમે હોંભર્યા હોય હે ભાઈ તમે જે મારા શબ્દ હોંભર્યા હોય સેવકોને કહું ભાવિકોને માડી, કહું માડી. તમે તમારું નિવેદ ઘેર કર્યું અગર ના કર્યું હોય પણ આ 100% કરજો તો જ રવિવારે હું ફરી બોલું નહીં આવું હો માડી 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 સાચું ખોટું માડી પછી રવિવારે હું બોલીને જતી રહું અને તમે ગોડાઓ એ મારા શબ્દનું પાલન કરો ના તો ફરી રવિવારે હું ના બોલું હવે હું બોલું તમે આંખોને હોંભળો ને આંખોને કાઢી નાખો તમારે બોલવાનું કરો અર્થ ખરો માડી તમારું દુઃખ જાય ખરું ના જાય ને તો તમારા દુઃખ કાઢવા માટે જે હું કહું એ કાર્ય કરી દેજો આખું મેચીને કરી દેજો તમને જો બદલાવ ને તમારા જીવનમાં ના આવે ને તો હું કોઈ ગોગડિયા તમને માતા મટી જાઉં માડી 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 દરેકને મારા આશીર્વાદ હો. ભલે રામ બોલ રામ માડી રામ રામ એકવાર ફરી ઉત્સાહથી રામ 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 દરેકને મારા રામ રામ તમારી કુળદેવીના રામ રામ હવે તમારી કુળદેવીઓથી તમારો વાંચ્યો હો ભલે રામ બોલ બરિયા અલ્પેશભાઈ સમાભાઈ નાદર